7 વાગ્યાથી 10 વાગ્યાની આગાહી જોઈએ તો મહેસાણા, વડોદરા, સુરત, વલસાડ, ભાવનગર, ઉના, જુનાગઢ, દ્વારકા, પાલનપુર, ડુંગરપુર, દાહોદ આ બધા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે, ક્યાંક ભારે વરસાદ પણ થઈ શકે. હવે આપણે સાંજની વાત કરીએ. આજે સાંજે શું આગાહી છે? આજની સાંજની વાત કરીએ તો દ્વારકામાં હળવો વરસાદ થઈ શકે. જૂનાગઢમાં, ઉના, ભાવનગર, સુરત, વલસાડ આ બધા વિસ્તારો, વડોદરા, દાહોદ આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. પાલનપુર, મહેસાણા, ડુંગરપુર, આબુ રોડ આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે. બાકીના વિસ્તારમાં સાંજે આગાહી ક્યાંય છે નહીં. હવે આપણે રાત્રિની વાત કરીએ તો રાત્રે ક્યાંક ગુજરાતમાં ક્યાંક વરસાદ થઈ શકે. 19 તારીખ સવારે પણ દક્ષિણ ગુજરાતમાં દરિયાકાંઠાના વિસ્તારો, સુરત બાજુ વરસાદ ક્યાંક ભારે થઈ શકે. બાકીના વિસ્તારો હળવાથી થોડો વરસાદ પડી શકે. આગળ વાત કરીએ તો ક્યાંય આગાહી નથી. તમે મિત્રો જોઈ શકો છો 21 તારીખે ભારે વરસાદ થશે. ઉત્તર ગુજરાતમાં વરસાદ રહેશે. હવે આપણે પવનની વાત કરીએ તો પવન શું રહેશે આજનો પવન શું રહેશે હું તમને વિંડીના એપ માધ્યમથી સમજાવી. દક્ષિણ ગુજરાતમાં પવનની સ્થિતિ જોરદાર રહેશે. કચ્છના દરિયાકાંઠે પણ પવન રહેશે. હવે હું આગળ વાત કરું. આજ બપોરે સમગ્ર ગુજરાતમાં પવન રહે એવી આગાહી છે. તો મિત્રો, મારો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. આવા વરસાદના અવનવા વિડીયો જોવા માટે મને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.